નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓએ ગરબા માટેની ધૂમ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રીની ખરીદી માટે અમદાવાદના પ્રખ્યાત માર્કેટ એટલે કે લો ગાર્ડનમાં ખરીદદારોની ભીડ ઉમટી છે. ભીડને લીધે ગ્રાહકોના સ્વાંગમાં ખિસ્સા કાતરુઓ પણ સક્રિય થયા છે, જેને લીધે પાકીટ, મોબાઈલ જેવી કિંમતી વસ્તુઓ ચોરાઈ જવાની ઘટનાઓ બની રહી છે. ખરીદીની સાથે સાથે ગ્રાહકોને સાવચેત કરવા માટે દુકાનદારોએ બોર્ડ પણ ત્યાં લગાવ્યા છે. મહિલાઓએ પણ દુકાનદારોના પ્રયોગને વખાણ્યો હતો. નવરંગપુરાના સહારેથી આ બધા ઉપર બોર્ડ બધું લગાવ્યું છે. એના માટે જે બહેનો કોઈના જે પાકીટ ના કપાય એના માટે. હા, ઘંટા મદદીથી એના માટે આ બધી સુવિધા કરી છે. એને જે આ રેડિયા મેક્યા છે, બોર્ડ મેક્યા છે, બધું મેક્યું છે. આ પોતાની રીતે મેક્યા છે, પણ છે ને નવરંગપુરાના સહારેથી મેકેલા છે. આપણે નવરંગપુરા પોલીસ સ્ટેશનના મદદથી આપણે સ્પીકરો લગાવ્યા છે, વત્તા આ બોર્ડ ને એ લગાવ્યું છે કે જેનાથી કરીને જે બહારની પબ્લિક બી આવે કે આપણી ગુજરાતની પબ્લિક હોય કે એને કોઈ રક્ષણ મળીને ચોરી ના થાય એના માટે આપણે આ સ્પીકરો બી લગાવ્યા છે. અને વત્તા 10 દુકાન 5 દુકાન છોડીને આપણે બોર્ડ બી લગાવ્યા છે. બોર્ડમાં લખ્યું છે ખિસ્સા કાતરુથી સાવધાન. ઘટના બનેલી છે એટલા માટે કરીને આ તરત એક્શન લેવામાં આવ્યું છે. ના, આમાં બનતી જ હોય છે. અમે અમારા તરફથી પૂરતું ધ્યાન રાખીએ છીએ કે આવું ના બને, પણ તો બી હવે આટલી ભીડમાં થઈ જાય છે. સુરક્ષિત મેં મારું પર્સ પકડીને જ રાખ્યું છે અને આ રીતે જ રાખવું જોઈએ બધી જ લેડીઝે, તો જ જે પણ લઈને નીકળતા હોય એ લોકો ના નીકળી શકે. બહુ જ સરસ ને આવું જ હોવું જોઈએ તો બધાને અવેરનેસ રહે એમ. અવેરનેસ, હા, પબ્લિકને અવેરનેસ રહે એમ. એકલું ખરીદી કરવામાં ધ્યાન ના રહે, આમાં પણ રહે એના માટે. બહુ મસ્તી માહોલ છે. ગુજરાત તો પૂરું જ માહોલ જ બનાવે બધા માટે. પૂરી તૈયારી છે. એ અમારા માટે છે, આ બધા માટે છે, એમના માટે નથી કહેતા. બધા પબ્લિક માટે કહે છે, કસ્ટમર માટે કહે છે. એટલા માટે કે ધ્યાન રાખો તો વધુ સારું છે. કે ક્યારેક ખોવાઈ જાય પછી પ્રોબ્લેમ થાય એના કરતા પહેલાથી ધ્યાન રાખો તો વધુ સારું છે. હા, ચોરી કરીને જતા રહે પછી કહેવા જઈએ એટલે પ્રોબ્લેમ થાય. એના કરતા પહેલાથી થોડું ધ્યાન રાખો તો વધુ સારું છે. સિસ્ટમ તો બરાબર જ છે ગુજરાતની સિસ્ટમ, એટલે કેવું ના પડે.